हरिओम विद्यार्थी मित्रों, तो आज આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 5 Here we are dancing. Here we are dancing. तो डांस એટલે નાચવું, એના પરથી ડાન્સિંગ, બરાબર. ડાન્સિંગ એટલે કે નાચી રહ્યા છીએ, ડાન્સ કરી રહ્યા છીએ. હિયર વી આર ડાન્સિંગ. હિયર એટલે અહીંયા, વી આર અહીંયા અમે ડાન્સ કરી રહ્યા છીએ. તો DANCE આપણે એક્સમ વર્ડ શીખ્યા હતા ઘણા બધા, બરાબર. એમાંથી એક DANCE એ એક્સમ વર્ડ છે. તો એ ક્રિયા કરવી, ક્રિયા કે નાચવાની ક્રિયા, ડાન્સ કરવાની, બરાબર. તો આપણે DANCE, તો ત્યાં શું થઈ ગયું, ત્યાં ઈ નીકળી જાય અને પછી ING લગાડવામાં આવે છે. તો આપણે પહેલા એક્ટિવિટી 1 જોઈશું. તો એક્ટિવિટી 1, Here we are dancing. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વેલકમ, બરાબર. તો દરેકને ખ્યાલ છે વેલકમ એટલે કે આપણે ઘરે પણ વેલકમ, કોઈનું સ્વાગત, વેલકમ એટલે કે સ્વાગત કરવું, બરાબર, ભલે પધારે. તો અહીંયા WELCOME, તો એ બધા જે આલ્ફાબેટ આપેલા છે એના પરથી દરેક W તો એનું ગીત, E તો એનું, L તો એનું, એ પ્રમાણે આપણને આપ્યું છે. પહેલા વાંચીશું, પછી સ્પેલિંગ લખીશું અને પછી એનું ભાષાંતર પણ લખીશું. તો હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ. હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ. હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ ટુ વેલકમ યુ ઓલ. I am Mr. W. I am coming to wish. Wishing, wish એટલે કે શુભેચ્છા પાઠવી. WISH, wish તો શું થાય, શુભેચ્છા પાઠવવી. વિશિંગ વિથ ધ મ્યુઝિક એટલે મ્યુઝિક એટલે કે સંગીતની સાથે શુભેચ્છા પાઠવે છે. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. વેલકમ એટલે કે બધાને આમંત્રણ આપે છે. યુ ઓલ એટલે કે બધા. આઈ એમ મિસ્ટર E. આઈ એમ કમિંગ ટુ ઇટ. કમિંગ ટુ ઇટ, કમ એટલે શું થાય, ગો એટલે જવું, કમ એટલે આવવું. તો કમિંગ એટલે હું આવી રહ્યો છું, ઇટ ખાવાની સાથે. ત્યાં પણ તમે જોઈ શકો કે COMING થઈ જાય છે, કમનો સ્પેલિંગ થાય COME, તો ત્યાં ઈ નીકળી જાય અને ING પ્રત્યય લાગે છે એટલે ચાલુ વર્તમાનકાળ બને છે. ઇટિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. આઈ એમ મિસ્ટર L. આઈ એમ coming to laugh, laughing with the music to welcome you all. તો અહીંયા એમ કહે છે કે હું મિસ્ટર એટલે કે હું શ્રી L છું. I am coming to laugh, તો હું હસવા સાથે આવી રહ્યો છું. laughing with the music to welcome you all. laughing એટલે હસવાની સાથે મ્યુઝિક કરું છું તે આવવા બધાને, તમે બધા પણ મારી સાથે આવો. wishing with the music એટલે કે સંગીત સાથે શુભેચ્છા પાઠવવી. I am Mr. C. I am coming to clap. હવે શું કહે છે, હું મિસ્ટર C એટલે કે શ્રી છું. I am coming to clap, તો હું કમિંગ એટલે આવું, હું તાળીઓ પાડવાની સાથે, કમિંગ એટલે કે તાળી પાડવી, તાળી પાડવા સાથે આવી રહ્યો છું. ક્લેપિંગ વિથ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. ક્લેપિંગ એટલે તાળી પાડી રહ્યા છીએ અને તાળી પાડવાની સાથે મ્યુઝિક સાથે બધાનું, તમારા બધાનું સ્વાગત કરું છું. વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ ઓલ. તો વિશ એટલે કે શુભેચ્છા પાઠવે છે. આઈ એમ મિસ્ટર O. તો આઈ એમ કમિંગ ટુ ઓપન. ઓપન એટલે ખોલવું, ઓપન એટલે ખોલવું. OPEN, ઓપન એટલે ખોલવું, ક્લોઝ એટલે બંધ કરવું.
ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, વિશિંગ વિથ ધ મ્યુઝિક. બરાબર, પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખવાનું તો તમને ખ્યાલ આવે કે શું છે એમાં આપણે અંદર ધ્યાન રાખીશું તો વાંચતા પણ શીખીશું. આઈ એમ મિસ્ટર ઓ, આઈ એમ કમિંગ ટુ ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. Wishing with the music, wishing with the music to welcome you all. I am Mr. M. I am coming to meet. Meet એટલે મળવું. Meeting with the music to welcome you all. Wishing with the music, wishing with the music to welcome you all. બરાબર, વેલકમ કે છે એટલે કે આપણે ઓલ એટલે કે બધા, તો બધાને આવવાનું આમંત્રણ આપે છે. આઈ એમ મિસ્ટર ઈ, તો પેલા ઈ જે હતો એ ઈટ એટલે કે ખાવાનું, ઈ સ્પેલિંગ હતો તો ઈટ એટલે ખાવું. અહીંયા ઈ એટલે એન્ડ. બરાબર, તો આઈ એમ મિસ્ટર ઈ, આઈ એમ કમિંગ ટુ એન્ડ. એન્ડ એટલે કે અહીંયા અંત, અહીંયા આ મ્યુઝિક પૂર્ણ થાય છે. એન્ડિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ, વિશિંગ વિથ ધ મ્યુઝિક, wishing with the music to welcome you all. જ્યારે તમને સમજાવતા હોઈએ એટલે તમારું ધ્યાન બીજે હોવું જોઈએ નહીં. જ્યારે તમને પાઠ્યપુસ્તકમાં કરાવતા હોય ત્યારે બધાનું પાઠ્યપુસ્તક જ ખુલ્લું હોવું જોઈએ. જ્યારે કહેવામાં આવે કે નોટબુક, ત્યારે તમારે નોટબુકમાં લખવાનું હોય છે. બરાબર, તો દરેકે અંગ્રેજી વાંચતા પણ શીખવું જોઈએ. વાક્ય તમને વાંચવામાં ઘણી તકલીફ થતી હોય છે. તમને અંગ્રેજી વાક્ય આપ્યું હોય તો તમે ગુજરાતીમાં ભાષાંતર કરી શકો, પરંતુ જ્યારે તમને ગુજરાતી વાક્ય લખીને આપવામાં આવે છે એનું અંગ્રેજી ભાષાંતર કરવામાં ઘણી બધી ભૂલો જોવા મળે છે. વારંવાર પ્રશ્ન પૂછવામાં આવતો હોય, કોઈ કઠિન પ્રશ્ન હોય તો તમારી વર્કશીટમાં 1-2 વખત પૂછવામાં આવે, કારણ કે તમે હજુ સમજી શકતા નથી એ પ્રશ્નને. તો એવા દાખલા પણ હોય છે. બરાબર, કે આપણે ગણિતની વાત કરીએ તો ત્યાં પણ તમારા ઘણા દાખલામાં ભૂલ થતી હોય છે, તો એ આપણી ભૂલ ના થવી જોઈએ. એવી રીતે અંગ્રેજીમાં પણ તમને શીખવવામાં આવે, તેમ છતાં તમારા લખાણમાં તો હજુ માત્ર તમે 100% વિદ્યાર્થીમાંથી 50% ને 40%નું જ લખાણ સારું છે. 60%નું લખાણ અસ્તવ્યસ્ત છે. વારંવાર વિડીયોમાં કહેવા છતાં અહીંયા બોર્ડમાં લાઈન દોરીને બતાવવામાં આવે છે, 4 લાઈન પણ કરવામાં આવે છે, તેમ છતાં આડું લખેલું હોય છે. તો તમે એવું થતું નથી કે વિદ્યાર્થીનું સારું હોય તો આપણે કેમ ના કરી શકીએ એ કામ. આપણને ટાઈમ ઘણો બધો મળે છે, તેમ છતાં આપણે લખવામાં આળસ કરીએ છીએ. બરાબર, જાતે વર્કશીટ લખવી હોતી નથી. વર્કશીટ શાકવાળી થઈને આવે છે, ગંદી. બરાબર, ઘણાની વર્કશીટમાં પીળા ડાઘા પડેલા હોય છે. તો વર્કશીટ સારી હોવી જોઈએ. અને કોઈના વર્કશીટમાં નહીં મોટા ભાઈ બહેનનું લખાણ કે મમ્મી પપ્પાનું લખાણ તો હોવું જ જોઈએ નહીં, તો ચેક કરવામાં આવશે નહીં. બરાબર, પરત કરવામાં આવશે. એને ઓછા માર્ક્સ કાપીને પણ તપાસવાની નથી. એટલે તમારી વર્કશીટ જાતે જ લખવાની છે. બરાબર, અક્ષર સારા. અને જ્યારે સમજાવવામાં આવે તો પાઠ્યપુસ્તક કીધું હોય માત્ર તો પાઠ્યપુસ્તક જ ખોલવાનું. પછી બાજુમાં આપણે પેન્સિલ રબર લઈને કે આપણી નોટબુકમાં આપણે ચિત્ર કરીએ એ યોગ્ય નથી. એટલે આપણે પાઠ્યપુસ્તકનો જ ઉપયોગ જ્યારે કીધો હોય ત્યારે પાઠ્યપુસ્તક જ આપણે ઉપયોગ કરવાનો અને વાંચતા પણ શીખવાનું છે. તો અહીંયા આપણે હિયર વી આર, તો આમાં ઘણા સ્પેલિંગ બને છે. બરાબર, તો એ સ્પેલિંગમાં ઘણા વિદ્યાર્થીઓ સારી રીતે કરી શકે છે અને ઘણાને આપણે સમજાવ્યા હતા. બરાબર, હિયર, હેયર અને હિયર એવા 3 શબ્દો સમજાવ્યા હતા, તો એનો પણ તમારે ખ્યાલ રાખવાનો છે. હવે આ હિયર, HER, હિયર એટલે અહીંયા. જો જ્યારે ધીસથી નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસ વડે વાક્ય બનાવીએ છીએ અને એ વસ્તુને અહીં છે તે દર્શાવવા માટે શું વપરાય? હિયર. એવી જ રીતે દૂર કોઈ વસ્તુ છે તો એને દર્શાવી તો ધેટ, પેલું. બરાબર, ધીસ એટલે આ, ધેટ એટલે પેલું. તો ધીસનું બહુવચન ધીજ, THESE, અને ધેટનું બહુવચન ધોજ, તો એની સાથે લાગે ધેર. તો આપણે અહીંયા સ્પેલિંગ પણ લખીશું અને સાથે સમજાવીશ કે અહીંયા ધીસની સાથે બહુવચન
ધીજ લાગે ધેટની સાથે ધોજ એ સમજવાનું છે, નોટબુકમાં લખવાનું અને નોટબુકની અંદર જ રાખવાનું નથી. એને આપણે એને વારંવાર સ્પેલિંગ લખીને તૈયાર કરવાના છે. પછી આપણને કોઈ મોઢે પૂછે તો પણ આવડતા હોવા જોઈએ. હવે આપણે નોટબુકમાં નીચે આપેલા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખીશું. પહેલો આલ્ફાબેટ કેપિટલ હોવો જોઈએ અને લખાણ વ્યવસ્થિત હોવું જોઈએ. ગણગણાટ બિલકુલ હોવું જોઈએ નહીં. દરેકે નોટબુકમાં ધ્યાન રાખવાનું છે પોતાની. અને નવું યુનિટ નવા પેજે શરૂ કરવાનું. બરાબર, નીચે આપણે યુનિટ 4 પત્યું તો એના નીચે જ પછી લખવાનું નથી. આપણે નવા પેજેથી જ યુનિટ, ભલે પેજમાં જગ્યા હોય પરંતુ આપણો આ નવો યુનિટ નવા પેજેથી શરૂ કરવાનું છે. નીચે આપેલા સ્પેલિંગ, ઉચ્ચાર નીચે આપેલા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખો. HERE પેલો આલ્ફાબેટ દરેકનો કેપિટલ હોવો જોઈએ, નહીં તો ફરી લખવું પડશે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું આપણે કેવી રીતે લખીએ છીએ. અને બધાએ લખવાનું છે. નોટ ઘણાની ખુલ્લી નથી, નોટમાં વ્યવસ્થિત લખવાનું છે. લખો.
શકીએ છીએ કે ઘણા આલ્ફાબેટ એવા છે આપણે બરાબર લેસન નંબર 9 માં પણ શીખ્યા હતા અને વારંવાર આપણે જે આ ઘણા આલ્ફાબેટ ની પણ એક્સમ વર્ડ્સ બરાબર સોરી એક્સમ વર્ડ એવા છે કે આપણે લેસન નંબર 9 માં યુનિટ 1 માં પણ શીખ્યા હતા બરાબર અને વારંવાર એ ઘણા શબ્દો એવા છે કે એનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે અહીંયા તમે આ કાવ્યમાં હિયર વી આર ડાન્સિંગ ડાન્સિંગ વારંવાર તમે એ શબ્દ જોઈ શકો છો બરાબર એ વાક્ય તમે વારંવાર આવે છે એટલે તમને એનો ખ્યાલ આવવો જોઈએ કે અને આઈ એમ તો આઈ એમ એટલે હું છું બરાબર બોર્ડમાં જોઈએ સ્પેલિંગ સાચા લખવાના તો આપણે અહીંયા એક્ટિવિટી 1 ભાષાંતર બધાને સમજાવી એમાં ખ્યાલ આવી ગયો હશે હવે તમે હિયર અને ધેયર તો અહીંયા પહેલા આપણે સ્પેલિંગ વાંચીશ કે એચ ઈ આર હિયર એટલે અહીંયા ટી એચ ઈ આર ધેયર એટલે ત્યાં ડબલ્યુ ઈ વી અમે આ એનું બહુવચન બરાબર આઈ એમ એનું બહુવચન વી આર પહેલો પુરુષ એકવચનમાં થાય આઈ એમ અને પહેલો પુરુષ બહુવચનમાં થાય વી આર એ આર આર એટલે છો અને ઈજ એટલે છે તો ધીસ હોય કે ધેટ હોય એની સાથે ક્રિયાપદ કયું આવે ઈજ પછી ઈટ હોય તો પણ કયું ક્રિયાપદ આવે ઈજ પછી હી હોય કે સી હોય તો તે ક્રિયાપદ ઈજ આવે જ્યારે આર આર ક્યારે આવે પહેલો પુરુષ બહુવચન વી ની સાથે આવે પછી બીજો પુરુષ એકવચન યુ આર બીજો પુરુષ બહુવચન યુ આર અને ત્રીજો પુરુષ બહુવચન ધે આર તે કયું ક્રિયાપદ આવે આર હવે ડાન્સ એ પણ આપણે શીખ્યા હતા કે ડાન્સ એટલે નાચવું અથવા નૃત્ય કરવું અને ડાન્સર એટલે નૃત્યકાર આપણે લખ્યો તો સ્પેલિંગ બરાબર વાયો યુ એટલે તું અથવા તમે જ્યારે આપણે એકવચનમાં લઈએ છીએ વાયો યુ આર તો તું છે એવી રીતના અર્થમાં લઈએ છીએ બરાબર એવી રીતે અર્થ કરીએ છીએ જ્યારે યુ આર તો તમે છો વધારે એક કરતાં વધારે દર્શાવતા હોય ત્યારે વિશ WISH વિશ એટલે શુભેચ્છા પાઠવવી COM કમ એટલે આવવું અને ગો એટલે જવું એ પણ બધાને ખ્યાલ હશે ગો તો શું આવે અહીંયા જવું વેલકમ એટલે કે આપણે સ્વાગત કરવું WELCOME વેલકમ એટલે સ્વાગત કરવું આપણે કે ભલે પધાર્યા એવી રીતે ALL ઓલ એટલે બધા MUSIC મ્યુઝિક એટલે સંગીત LAUGH લાફ એટલે હસવું CLAP ક્લેપ એટલે તાળી પાડવી OPEN ઓપન એટલે ખોલવું CLOSE ક્લોઝ એટલે બંધ કરવું ટુ મીટ TOMEET ટુ મીટ એટલે મળવું અહીં આપણને વેલકમ ઉપરથી હતી એમાં બધા જ શબ્દો આપણે જોયા તો પહેલા શું કહે છે ડાન્સ કરે છે તો W ઉપરથી છે તો ત્યાં વિશ શુભેચ્છા પાઠવીને આવે છે એના પછી ખાવાની સાથે આપણી સાથે આવે છે મ્યુઝિક સાથે અને એના પછી શું કહે છે એલ તો હસવાની સાથે આપણને કહે છે કે હું આઈ એમ કમિંગ ટુ લાફ એટલે હસવા સાથે આવે છે એના પછી કહે છે આઈ એમ મિસ્ટર સી તો કમિંગ ટુ ક્લેપ તાળી પાડવાની સાથે
આવે છે અને શું કહે છે યુ ઓલ તો મ્યુઝિક સાથે તમારું બધાનું શું કહે છે ક્લેપિંગ વિથ મ્યુઝિક સંગીત સાથે વેલકમ યુ ઓલ એટલે કે તમારા બધાનું સ્વાગત કરું છું. તો અહીંયા દરેકને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2 માં દરેકને ગીતમાં નીચેનામાંથી કયા શબ્દો વપરાયા હતા તેને શોધી ફરતે ગોળ કરવાનું છે. તો મોર્સિંગ ઇઝ પ્લેઇંગ તો આપણા ગીતમાં પ્લેઇંગ શબ્દ આવ્યો નથી એટલે આપણે ત્યાં ગોળ કરીશું નહીં. પરંતુ મીરા ઇઝ ડાન્સિંગ તો ત્યાં ગોળ કરેલું છે બરાબર. હવે આપણને કુકુ ઇઝ સિંગિંગ તો ત્યાં આપણને સિંગિંગ શબ્દનો પણ નથી. ધેટ મેન ઇઝ જમ્પિંગ તો ત્યાં પણ નથી. હી ઇઝ રાઇટિંગ તો પણ શબ્દ નથી. ધ ટીચર ઇઝ લાફિંગ તો લાફિંગ શબ્દ છે તો ત્યાં આપણે શું ફરતે ગોળ કરીશું. હરભજન ઇઝ ક્લેપિંગ તો ત્યાં ક્લેપિંગમાં પણ આપણે ગોળ કરીશું કારણ કે ક્લેપિંગ શબ્દ વપરાયો છે. ધ બોયઝ આર ઈટિંગ બનાનાસ તો ત્યાં પણ આપણે ઈટિંગમાં ગોળ કરીશું. પાઠ્યપુસ્તકમાં બધાનું ધ્યાન હોવું જોઈએ. નેન્સી ઇઝ ઓપનિંગ ધ ડોર તો ત્યાં આપણે ઓપનિંગમાં પણ ગોળ કરીશું. રાહુલ ઇઝ થ્રોઈંગ ધ બોલ તો ત્યાં નથી. તો દરેકે અહીંયા જોઈને પાઠ્યપુસ્તકમાં અહીંયા આપણને પ્લેઇંગ તો નથી, સિંગિંગ નથી, જમ્પિંગ નથી, અહીંયા રીડિંગ પણ નથી, રાઇટિંગ પણ નથી. લાફિંગ અહીંયા ધ્યાન બધાનું લાફિંગ, ઈટિંગ, ક્લેપિંગ અને ઓપનિંગ એમાં ગોળ વર્તુળ કરી દીધું છે. અહીંયા સમજાવ્યું છે એ પ્રમાણે. હવે આપણે એક્ટિવિટી 3 તો અહીંયા બધા સ્પેલિંગ લખાઈ ગયા છે. હવે હું એક્ટિવિટી 2 સમજાવ્યું છે એ તમારે ભાષાંતર લખી લાવવાનું છે ગુજરાતીમાં. એક્ટિવિટી 2 ના વાક્યનું ભાષાંતર દરેક વિદ્યાર્થીએ લખવાનું છે. કોણ ગણવા ચાલુ છે ભાઈ? એક્ટિવિટી 2 બરાબર એ ભાષાંતર લખવાનું છે. એક્ટિવિટી 3 તો આપણે કાવ્ય લખવાનું છે તમારે નોટબુકમાં. તો હું લખીશ અહીંયા કાવ્ય. રેડ માર્બલ, માર્બલ એટલે સ્ટોન બરાબર, લખોટી. અહીંયા આપણે લખોટીના હાથમાં લખોટી બધાએ જોઈ છે. રેડ માર્બલ, બ્લુ માર્બલ, પાઠ્યપુસ્તકમાં આપણને આપેલું છે રેડ માર્બલ એક્ટિવિટી 3 નીચેનું ગીત શિક્ષકની મદદથી ગાઓ એવું આપ્યું છે આપણને. તો આપણે લખવાનું છે એક્ટિવિટી નીચેનું ગીત લખો. આવી સૂચના લખીને લખવાનું છે પછી ભાષાંતર કરીશું. રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ, ન્યુ. અહીંયા છે પાઠ્યપુસ્તકમાં. યેલો, બ્લેક એન્ડ ઓરેન્જ, આ કાર્ય ઈટેમાં પણ પૂછાય હા એટલે તૈયાર કરજો. This is my promise
દરેકનું કાર્ય તૈયાર કરવાનું છે, બરાબર. રિટેમાં પણ પૂછી શકાય. I will not play તો અહીંયા આપણે કાર્ય દરેકે લખી દીધું છે, બરાબર. એ હું વાંચી સંભળાવીશ, પછી આપણે ભાષાંતર પછી તાસ આવે એમાં લખીશું. પહેલા આપણે રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ, ન્યૂ, યેલો, બ્લેક એન્ડ ઓરેન્જ વાયોલેટ ફોર યુ. કમ ડિયર, બરાબર. DEER ના લખતા, અહીંયા DEAR લખવાનું છે. કમ ડિયર, પ્લે વિથ મી ક્વિક. ધીસ ઇઝ માય પ્રોમિસ, I will not play a trick. તો ભાષાંતર દરેકે અહીંયા કાવ્ય લખવાનું છે અને એક્ટિવિટી 2 એના જેટલા વાક્યો આપ્યા છે 10 વાક્યો એનું તમારે ભાષાંતર ગુજરાતીમાં નોટબુકમાં લખવાનું છે, CW નોટમાં, બરાબર. તો હવે પછી એક્ટિવિટી 4 હવે પછીના તાસમાં જોઈશું.